બોલો. પેલા હા બોલો. પેલા છે ને શબ્દ જ્ઞાન, પેલા સ્વર જ્ઞાન આવે પછી શબ્દ જ્ઞાન થાય. પેલા શબ્દ જ્ઞાન થાય પછી સ્વર જ્ઞાન થાય, સ્વર જ્ઞાન પછી આવે. હા સારું, હાલો ને, સ્વર જ્ઞાન કે શબ્દ જ્ઞાન બે એક જ છે. આ પછી હા એમની આ તો હું તમને મારે હા હા બોલો બોલો બોલો. પ્રમાણે હા કહું. બોલો ને, બોલો બોલો. હા પેલા શબ્દ જ્ઞાન, હા. પછી સ્વર જ્ઞાન, પછી આત્મ જ્ઞાન, હા. અને પછી પરમાત્મા જ્ઞાન કહો કે બ્રહ્મ જ્ઞાન કહો, બ્રહ્મ જ્ઞાન. એ કોને કહેવાય છે એમ? હા આ ચાર પ્રકારના જ્ઞાન. શબ્દ જ્ઞાન કોને કહેવાય, પછી સ્વર જ્ઞાન કોને કહેવાય, પછી આત્મ જ્ઞાન કોને કહેવાય, અને બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય. અને આ ચારે ચાર જ્ઞાન માંથી હોપટ નીકળવું હોય તો શું કરવું પડે? બરાબર. હા તો સારું, ઓડિયો સાંભળજો છેલ્લે સુધી ધ્યાનથી, તમારે મોકલીશ. બરાબર. બનાવ્યો કે બનાવવાનો છે? એ બનાવી નાખ્યો છે, બની ગયો છે રેકોર્ડિંગમાં. આવડો આજ બનાવ્યો? હા બરાબર. હા મોકલ્યો? ના એને કાલે મૂકવામાં આવશે. છે તો પણ મારામાં તો નાખી દો. હા તમારામાં નાખીશ, પણ અત્યારે એ લાંબી ફાઇલ નથી જાતી. વોટ્સએપમાં તો ફાઇલ ગમે આવડી હોય તો આવે. એ ફાઇલ બનાવવી પડે, 16 MB થી વધારે હોય ને તો ન જાય. તમે કાલે સાંભળી લેજો ને. છે કાલે? હા બરાબર. બનાવી નાખો, ખાલી બનાવવાનો છે. એ બની ગયો છે, કાલે આવી જશે. છે તો પાછું કેમ પૂછવું પડ્યું? અરે એ તો તમે, મેં કીધું શું શું બોલ્યા હતા ને એના વિશે વાત કરી. સ્વર જ્ઞાન, શબ્દ જ્ઞાન, આત્મજ્ઞાન ને પરમાત્મ જ્ઞાન. બરાબર. આ કોને કહેવાય છે? હા એટલા માટે જ પૂછ્યું. બરાબર. છે. સારું લ્યો. હવે નરસિંહ ભગત, સ્વર જ્ઞાન એટલે શું? બરાબર. પહેલાં તો આપણે એને સમજીએ. હવે આ સ્વરને લગતા જ્ઞાનને શિવજીએ તમામ જ્ઞાનશાસ્ત્રોમાં મુગટની ઉપમા આપી છે. બરાબર. માથાનો તાજ, સર્વશ્રેષ્ઠ. સ્વર યોગનો પાયો છે. યોગ એટલે જોડાવવું, સુરતાના શબ્દ સાથે જોડવું. એ સ્વર છે ને, એ જ યોગનો પાયો છે. બરાબર. આપણે જ્યાંથી શ્વાસ લઈએ છીએ એ ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી. ઈડા એટલે ડાબી નાસિકાથી થતું શ્વસન, અને પિંગળા એટલે જમણી નાસિકાથી થતું શ્વસન. બરાબર. હવે ડાબી નાસિકા ચંદ્રનાડી પણ કહેવામાં આવે છે. બરાબર. અને જમણી નાસિકા સૂર્યનાડી પણ કહેવાય છે. બરાબર. ભગવાન શિવે માં પાર્વતીને આપેલું જે શિવ સર્વોદય ગ્રંથમાં આ સંકલિત થયું છે. બરાબર. જ્યારે ડાબી નાસિકા કામ કરતી હોય ત્યારે કોઈ પણ શુભ કામ આરંભો તો સફળતા મળે, અને જમણી નાસિકા ચાલતી હોય ત્યારે ભોજન લો તો આ પાચન સરળતાથી થાય. બરાબર. શ્વસન સાથે સંકળાયેલી અઢળક આ સંભાવનાઓનું આવું જ્ઞાન ભગવાન શિવે માં પાર્વતીને આપેલું, જે શિવ સર્વોદય ગ્રંથમાં સંકલિત થયું છે. બરાબર. પહેલાં આપણે શિવ સર્વોદયનું જે શ્લોક છે એને જોઈએ. બરાબર. શું કહે છે? સ્વર જ્ઞાનાત પરમ ગુહ્યમ સ્વર, જ્ઞાનાત પરમ ધનમ, સ્વર જ્ઞાનાત પરમ જ્ઞાનમ નવા દ્રષ્ટેન. વાહ. શ્રુતમ. મિત્રો, સ્વર જ્ઞાન જેવું ગૂઢ અને કિંમતી શાસ્ત્ર બીજું એકેય નથી, જેને આજ સુધી ન કોઈએ જોયું છે કે ન કોઈએ સાંભળ્યું છે. બરાબર. માં પાર્વતીએ ભગવાન શિવ સમક્ષ જ્યારે સર્વ સિદ્ધિસ્થ દેનારા જ્ઞાન માટેની યાચના કરી ત્યારે એના જવાબમાં ભગવાન શિવે જે કહ્યું એ શિવ સર્વોદય શાસ્ત્રના રૂપમાં આજે આપણી સમક્ષ પ્રસ્તુત છે. બધાય જાણે છે, બધાને ખબર છે. એમાં જે આ લાઈને હાયલાનો હોય ને એના પાછી ન ખબર હોય. બરાબર. જે ઉપરનો શ્લોક જે હું બોલ્યો એ આ જ શાસ્ત્રના 395 શ્લોકના 21મો શ્લોક છે. બરાબર. સ્વરને લગતા જ્ઞાનને શિવજીએ તમામ શાસ્ત્રોમાં મુગટની ઉપમા આપી છે. સ્વરયોગનો એ પાયો છે મિત્રો.
આપણે જ્યાંથી શ્વાસ લઈએ છીએ એ ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી, બરાબર. ઈડા એટલે ડાબી નાસિકાથી થતું શ્વસન અને પિંગલા એટલે જમણી નાસિકાથી થતું શ્વસન. ડાબી નાસિકા ચંદ્ર નાડી પણ કહેવાય છે અને જમણી નાસિકા સૂર્ય નાડી પણ કહેવાય છે, બરાબર. ભગવાન શિવે માં પાર્વતીને આ બે નાડીઓ દ્વારા થતા જુદા જુદા સમયના શ્વસનની કેવી અસર હોય છે એના પર વિસ્તારપૂર્વક કરેલી ચર્ચાને શિવ સર્વોદય નામના ગ્રંથમાં સમાવાય છે, બરાબર. તો હવે મિત્રો, શરીરમાં રહેલા પંચતત્વ અને એ તત્વનું સર્જન કેવી રીતે થયું, શરીરની 72,000 નાડીઓમાંથી મહત્ત્વની 10 નાડીઓ અને એમાંથી પણ 3 નાડીઓ પ્રભાવ ઈચ્છા પૂર્તિ માટે કયા સમયે કઈ નાડી ચાલતી હોય ત્યારે કાર્ય કરવું, કઈ દિશામાં ટ્રાવેલ કરતા હોય ત્યારે કઈ નાડી કાર્ય સિદ્ધ અપાવે, બરાબર, સિદ્ધિ અપાવે. સૂર્ય નાડી ચાલતી હોય ને ત્યારે કયા કાર્યો કરો તો એમાં તમને સફળતા મળે, બરાબર. અને કયા કાર્યોમાં નિષ્ફળતા મળે. જો યુદ્ધ જીતવું હોય ને તો મૃત્યુને લગતા જેમ કે પ્રિડિક્શનમાં, બરાબર, પ્રેગ્નન્સી અને બાળકને લગતા, બરાબર, સવાલોમાં, બીમારીને લગતા પ્રશ્નોમાં આયુષ્ય વધારવા વગેરે સ્વરયોગ કેવી રીતે કામ લાવી શકે છે, બરાબર, એનું વિવરણ આ ગ્રંથની અંદર બરાબર વ્યવસ્થિત આપવામાં આવ્યું છે. કારણ કે સ્વરશાસ્ત્ર મિત્રો, સ્વરશાસ્ત્ર, બરાબર, અને નેચરોપેથીના સંયોજન સાથે છેલ્લા 20 વર્ષથી સંશોધન અને અભ્યાસ કરી રહેલા સ્વર નિષ્ણાત મિત્રો, એ પણ તમે જોજો ક્યારેક મોહન જે કબલુગી સાથે આ વિષય પર વાત કરીએ, બરાબર, અને એને કરી પણ છે, બરાબર. વિજ્ઞાન કહે છે કે આપણા ચેતાતંત્રમાં સિમ્પથેટિક અને પેરાસિમ્પેથિક છે, બરાબર, પેરાસિમ્પથેટિક, બરાબર, એમ હિસ્સા છે. એક મનને શાંત કરીને તમને ક્રિએટિવ થિંકિંગ તરફ વાળે છે અને બીજી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ તમને એક્શન માટે સજ્જ કરે છે, બરાબર. હવે આમાં મોહનભાઈ શું કહે છે, બરાબર, કે સ્વરશાસ્ત્રનું કનેક્શન પણ આ બે નર્વસ સિસ્ટમમાંથી છે. ઈડા નાડી તમારા રાઇટ બ્રેઇન સાથે અને પેરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલી છે. મગજ ઠંડુ રાખીને જે કામ કરવાના હોય એ ઈડા સ્વર ચાલતો હોય ને ત્યારે કરવા. એનું સ્વર યોગમાં કહ્યું છે કે આજના મેડિકલ સાયન્સ એક્સપ્લેનેશન, બરાબર, એની સાથે મેચ થાય છે. તો બીજી બાજુ જે કાર્યોમાં અગ્રસન છે, બરાબર. હવે આમાં જો મિત્રો જાજુ જોઈએ ને તો ભારોભાર એક્શન છે એવા આ જે કાર્યોમાં હંમેશા સૂર્યનાડી ચાલતી હોય ત્યારે કરવા, એમ પણ સ્વરશાસ્ત્રમાં કહેવાયું છે. હવે આપણા દીર્ઘદ્રષ્ટા ઋષિ મુનિઓની આ અણમોલ ખોજ જ હતી અને આપણા ઋષિ મુનિઓની અનમોલ ખોજ પણ કહી શકાય કે તેઓ કઈ નાસિકા એક્ટિવ છે એના પરથી મસ્તિષ્કનો કયો હિસ્સો એક્ટિવ હશે અને એ અનુરૂપ કયા કાર્યો કરવા અને સમજી શક્યા, બરાબર. તો આમાં મોહનભાઈ જે કહે છે વાત આટલે અટકતી નથી. જરૂર પડીએ નાસિકામાંથી વહી રહેલા ઉર્જાના પ્રવાહને બદલે ઉર્જાના પ્રવાહને જે બદલવાનો જે રસ્તો પણ બદલવાનો રસ્તો પણ એમને દેખાડ્યો છે. જો તમે ક્યારેક કોઈ સાધુ મહાત્માને જોયા હોય તો તેમના હાથમાં કમંડલ અને સાથે 1-2 મોઢાવાળી નાની લાકડી રહેતી, બરાબર. હવે વર્ષો પહેલાં જ્યારે આ મારા ધ્યાનમાં આવ્યું અને એમાં વધુ ઊંડાણમાં જતાં સમજાયું કે આ લાકડી ટેકા માટે નહીં પણ જરૂર પડીએ સ્વર નાડીમાં બદલાવ લાવવા માટેનું સાધન તરીકે સાથે રાખવામાં આવતું, બરાબર.
હવે આપણા બંને હાથની બરાબર, જેને આપણે આર્મપીટ એટલે કે તમારી બગલમાં સહેજ પ્રેશર આપો તો એની સામેની નાસિકા ખુલી જાય. સ્વર યોગનું મહત્ત્વ મને મારા પોતાના જીવનની સમસ્યામાં ખૂબ કામ લાગ્યું. એનો અભ્યાસ કરતાં મેં વાંચ્યું કે જો તમે તમારી નાડીઓને અનુરૂપ જો દિનચર્યા રાખો અને એ મુજબ આહાર લો તો ઝેર પણ પચાવવાની ક્ષમતા ખીલે. મને આ વાતની નવાઈ લાગી. મને પોતાને અપચાની, ગેસની, એસિડિટીની એ ભયંકર સમસ્યા હતી બરાબર. 1000 પ્રકારના દેશી અને મોડર્ન મેડિસન કરી ચૂક્યો હતો. એમાં આ સ્વર યોગના માધ્યમે ખબર મને પડી કે સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે ભોજન લેવું અને ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે જ પાણી લેવું. ધીમે ધીમે નાડીઓની સાયકલને સમજવાનું અને એના ચલણ અનુરૂપ જીવનશૈલીમાં બદલાવ લાવવાનું શરૂ કર્યું અને જાણે ચમત્કાર સર્જાયો. નાડીઓની સાથે શરીરના 5 તત્વોનું પ્રોપર મેનેજમેન્ટ આવડી જાય તો શરીરમાં રોગ ન રહે. હવે મોહનભાઈ કહે છે કે શિવ સર્વોદયમાં આ તત્વ સાધના માટે અને એના પ્રભાવ પણ ઘણો ખરો મિત્રો આ વાતો થઈ છે બરાબર. ઘણી ખરી વાતો થઈ છે. મેં માત્ર એમાં મિત્રો શું કર્યું કહું, સેલ્ફ સ્ટડી કરીને એને વધુ પ્રેક્ટિકલ ઉપયોગમાં કેમ લેવાય એના રસ્તાઓ શોધ્યા છે બરાબર. હવે આપણા શરીરમાં રોગના 2 કારણો છે. કાં તો ચંદ્ર મતલબ અંગ્રેજીનું ડોમિનન્સ હોય બરાબર. એવા રોગો છે એટલે કે પાણી વધુ હોય એવા શરદી, ખાંસી, કફ, યુરિન્સ બરાબર લગતા રોગો. સૂર્ય એનર્જી અથવા તો ગરમીને પિત્તને કારણે થતા રોગો બરાબર, જેમાં તાવ, વાળ ખરવા, એસિડિટી, અપચો, ગેસ, ચામડીની સમસ્યા જેવા રોગો આવી જાય બરાબર. હવે નાડીઓ અને તત્વોનું ધ્યાન રાખીને શરીરમાં સંતુલન ક્રિએટ થાય તો આ રોગોમાંથી મુક્તિ મળી શકે છે. ભગવાન શિવે જે માતા પાર્વતીને બતાવ્યું ને મિત્રો બરાબર, એ જ લાઈન પર આખી દુનિયા હાલે છે બરાબર. અમુક ન હાલે એના શરીરમાં રોગો થાય છે. હવે તમે જુઓ, માતા ગંગા સતીએ કેવી શ્વાસની ગણતરી કરી લીધી, 21,600. લાંબા તમે શ્વાસ લ્યો એટલે 4 સેકન્ડે અંદર જાય અને લાંબો છોડો એટલે 4 સેકન્ડે બહાર આવે. મિનિટના 15 કલાકના 900, 24 કલાકના 21,600 બરાબર. જો તમે ટૂંકા શ્વાસ લેશો તો 2 સેકન્ડમાં થઈ જાય અને 2 સેકન્ડમાં બહાર આવી જાય બરાબર. ચલો જે કાંઈ હોય તે પણ કહેવાનો અર્થ છે કે માતા ગંગા સતીએ આ સ્વર યોગને સાધ્યો હતો. પહેલાં તો સ્વર યોગ, સ્વર એટલે ડાબી અને જમણી નાડી. હું ઘણીવાર નથી બોલતો કે ડાબી અને જમણી નાડી બરાબર એ સમાન માત્રામાં ચાલવા લાગે, 2 સરખી ચાલે. 10 કે 15 મિનિટે બદલતી રહે. એ 2 નાડીઓ જ્યારે સમાન થઈ જાય ત્યારે આપણા શ્વાસ પર નિયંત્રણ થઈ જાય છે. જ્યારે આપણે શ્વાસ ઉપર નિયંત્રણ લાવીએ છીએ ને મિત્રો, આને સ્વરયોગ કહેવાય છે બરાબર. કારણ કે જેને સ્વરયોગની સાધના નથી કરી, જેને સ્વરને સિદ્ધ નથી કર્યો, શ્વાસની ક્રિયાને જેને સિદ્ધ નથી કર્યો, તેના અનેક રોગો હોય મિત્રો. એ ગમે ત્યાં ધ્યાન ધરે, ગમે એવું કરે ને ભક્તિ લાગે જ નહીં. કારણ કે શ્વાસના માર્ગ સિવાય મુક્તિના માર્ગ સુધી, મુક્તિ મોક્ષ સુધી કોઈ પહોંચી જ ન શકે. કોઈ હુનર કરે 1000. તો આ માતા ગંગા સતીએ આ ગણી લીધા શ્વાસોશ્વાસ. દરેક સંતો શ્વાસોશ્વાસની ક્રિયામાં જ ભજન કરે. અને હું પણ કેટલાય ટાઈમથી 3-4 વર્ષથી કહેતો આવું છું કે ભાઈ જે શ્વાસને અંદર ખેંચીએ એમાં સોન, બહાર કાઢીએ એમાં હમ. આ સોહમ જે સાધના છે એ બેસ્ટમાં બેસ્ટ સાધના છે. કારણ કે સોહમને શિવોહમ પણ કહેવામાં આવે છે. સોહમ એ જ ભગવાન શિવ પણ છે, એ જ આત્માનો જ એક શબ્દ છે. જે આત્મા છે, શિવ સ્વરૂપી આત્મા, એમાંથી સોહમ શબ્દ પ્રગટ થયેલો છે. તો એ સોહમને આપણે સિદ્ધ કરીએ, સોહમ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છીએ ત્યારે મિત્રો આપણે શિવ સ્વરૂપી આત્માને જાણી શકીએ છીએ બરાબર. તો હવે આ શું છે કે આને કહેવાય છે સ્વર યોગ સાધના. કારણ કે જેને સ્વરની ખબર નથી પડતી, સ્વર કેમ ચલાવવો એની જ નથી ખબર. હું ઘણા ઓડિયોમાં એ પણ બોલું છું કે અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા આ શ્વાસ પર નિયંત્રણ પણ આપણે કરી શકીએ છીએ બરાબર. 72,000 જે નસ નાડીઓ ખુલ્લી પણ જાય છે.
બરાબર, અને શરીર નિરોગી બની જાય. શરીર નિરોગી બને ને તો જ મિત્રો આપણે ભક્તિ કરી શકીએ, એ પણ હું ઘણા ઓડિયોમાં કહું છું, રાઈટ, બરાબર. તો હવે પછી આ થઈ સ્વરયોગની વાત, બરાબર. કારણ કે જેને સ્વરયોગની જ ખબર નથી, ડાયરેક્ટ જ્યાં ત્યાં ધ્યાન ધરવા માંડે છે. હવે એ તો ડીંડક છે, નાટક છે, ઢોંગ છે, પાખંડ છે. કારણ કે સ્વર યોગને સિદ્ધ કર્યા સિવાય કોઈ પણ ગમે ત્યાં ધ્યાન ધરે ધ્યાન લાગે જ નહીં. ગમે એટલી મહેનત કરી લો, ચોટે જ નહીં તમારું ધ્યાન. કારણ કે શરીરમાં અનેક પ્રકારના રોગો હોય, શ્વાસ બરાબર હાલતો હોય, તમારું મન જ ભટકા રાખે, તમારું ચિત્ત જ ભટકા રાખે, તમારું ચિત્ત પણ બેલેન્સ ન હોય, બુદ્ધિ પણ બેલેન્સ ન હોય, મન પણ બેલેન્સમાં ન હોય, બરાબર. તો હવે આને કહેવાય છે સ્વરયોગ, બરાબર. આ તો મિત્રો ઓડિયો લાંબો થઈ જાય એટલા માટે મેં તમને શોર્ટકટમાં કીધું છે. માતા ગંગા સતીની અનેક વાણીઓમાં બોલી ગયો છો સ્વરયોગ વિશે, બરાબર, શ્વાસોશ્વાસની ક્રિયા વિશે અનેક ઓડિયો બોલ્યો. પછી છે ને મિત્રો એમાં શબ્દો તમને સંભળાય જ્યારે તમારી શ્વાસની ક્રિયા કમ્પ્લેટ ચાલવા લાગે, બે ડાબી જમણી ઈંગડા અને પીંગડા બંને નાડીઓ જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે, એકેમાં વધઘટ ન થાય, ત્યારે મિત્રો અનેક પ્રકારના તમને શબ્દો સંભળાય, અનેક પ્રકારના. અને તમારું મન શાંત થઈ જાય, સંકલ્પ વિકલ્પ પણ ઊભા રહી જાય, બરાબર. અને કદાચ સંકલ્પ વિકલ્પ આવે તો તમને સારા જ સંકલ્પ અને વિકલ્પ આવે, ખોટા કોઈ દી આવે જ નહીં. અને મન અમન પણ થઈ જાય, શાંત પણ થઈ જાય, બરાબર. તો ત્યારે તમને અનેક પ્રકારના ભાતના શબ્દો પણ સંભળાય છે, જેને શબ્દ જ્ઞાન આપણે કહીશું, બરાબર. જોકે મારા ગુરુએ તો 64 પ્રકારના શબ્દોને ગણ્યા છે, બરાબર. એમાં મિત્રો 5 શબ્દો જેમ કે ઘંટનાદ, બંસરીનાદ, શંખનાદ, વેણુનાદ, ઝાલરીનાદ, આવા તો ઘણા અલગ અલગ પ્રકારના હમણાં જેવો જેનો ભાવ, એ તો મિત્રો ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વોના નાદ હોય છે, બરાબર. જેમ કે માનો કે આપણે જમ્યા છે, બરાબર, અને તમે શાંતમાં હોય તો તમને અવાજ આવતો હોય છે, કેવો? ટીક 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 ટીક. આ અવાજ આપણી જે ભોજન જેમાં હોય એની પાચન થતો હોય, એ પાચન ક્રિયાનો અવાજ છે, બરાબર. પછી પાટા ઉપર ગાડી ચાલી જતી હોય ને કેવો અવાજ આવતો હોય, પટરી ઉપર ગાડી હાલતી હોય, ધક 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 ધક, બરાબર. એ આપણી નસ નાડીઓનો અવાજ છે. શેનો? નસ નાડીઓનો અવાજ છે. પછી ગર્જના થતી હોય, કેવી વાદળાની ગર્જના, વરસાદની ગર્જના થતી હોય, એવી ગર્જના જેવું સંભળાય ને તો એ આપણા વાયુ તત્વનો નાદ છે, બરાબર. એ વાયુ તત્વનો નાદ છે. એ સિવાયને પણ ઘણા નાદો હું તમને બતાવી ચૂક્યો હતો, બરાબર, કે ભાઈ આકાશ તત્વનો નાદ કેવો હોય છે, બરાબર. આપણા માનસ તંતુ અરે ટકરાઈને જે શબ્દ પ્રગટ થતો હોય છે કેવો હોય છે, બે હાથથી ભટકાડો ને તાલી પકડે એના અનાહત કહેવાય છે, અનહદ નાદ જુદો આવે છે. આવા અનેક પ્રકારના નાદો છે. આ બધા એકોય નાદને આપણે પકડવાના નથી, બરાબર. આને શબ્દ જ્ઞાન કહેવામાં આવે છે, જેને શબ્દની ખબર નથી, બરાબર. તો એ તમને શું શબ્દ બતાવશે? વાતો દુનિયા કરે છે સુરત શબ્દ યોગ, સુરત શબ્દ યોગ, પણ સુરત, ચલો એ તો બધાને ખબર હોય, સુરત એટલે ધ્યાન, બરાબર, સુરત એટલે ચિત્ત, બરાબર, આપણી ચિત્તને સ્થિર કરવાનું. પણ શબ્દ કયો, કયા શબ્દમાં ધ્યાન દોરો? હવે તમે ગમે એને પૂછી લો, જો ભાઈ તમે સુરત શબ્દ યોગની વાતો કરો તો તમારી સુરતા તમે શબ્દમાં જોડી છે? કઈ શબ્દમાં જોડી છે? ક્યાં શબ્દમાં તમે જોડી છે? ક્યાંય શબ્દોમાં નહીં જોડ્યું, માત્ર કોરો બકવાસ છે સુરત શબ્દ યોગ, સુરત શબ્દ યોગ. પણ કોઈને પાસે સુરત શબ્દ યોગ નથી. સુરત શબ્દ યોગ થઈ જાય ને એટલે એની સુરતા શબ્દ સ્વરૂપ બની જાય, શબ્દ સ્વરૂપ બની જાય. એ શબ્દ સોહમ શબ્દ પછી આત્માને પ્રાપ્ત કરીને આત્મ સ્વરૂપ બની જાય છે, બરાબર. તો આ જે શબ્દની જે સાધના છે, તો એ એક જ એવો શબ્દ છે જે સોહમ છે. સોહમમાંથી ઓહમમાં જવાય અને ઓહમમાંથી પછી તમે આત્મ સ્વરૂપ બની જાઓ, પ્રકાશ એ પ્રકાશ, અને પૂર્ણ મુક્તિ કહેવાય છે, બરાબર. હવે આ શબ્દ જે છે, હવે માનો કે પહેલાં તો 52 અક્ષરી શબ્દો તમે કોઈ બોલે કે 52 અક્ષરી શબ્દ, તમે દાખલા તરીકે કોઈ પણનું તમે નામ લ્યો, બરાબર. જેમ કે ગિરધર નામ લ્યો, તો ગિરધર એટલે શું થાય? ગિરધરની તમે સંધિ વિક્ષેપ કરો શબ્દ જ્ઞાનમાં 52 અક્ષર, તો ગીર એટલે ગિરિવર પહાડ, બરાબર. ધર એટલે ધરવું, જે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ધર્યો હતો, બરાબર. આને શબ્દ જ્ઞાન કહેવાય. જેમ કે આપણે કહીશું કે શું વિચાર, શું એટલે સત્ય, વિચાર એટલે સારો વિચાર, આને પણ શબ્દ જ્ઞાન કહેવાય. આને 52 અક્ષરી શબ્દ જ્ઞાન કહેવામાં આવે છે. પણ જ્યાં સુધી આપણે 52 અક્ષરી શબ્દ જ્ઞાનને નથી સમજતા ત્યાં સુધી મિત્રો જે 53મો સોહમ શબ્દ છે એને ન જાણી શકીએ. અને 53મો મુદ્દો એને આત્મા પણ કહેવાય છે, સોહમ શબ્દ પણ કહેવાય છે. કારણ કે પહેલાં તો 52 અક્ષરી શબ્દોનું આપણને પૂર્ણ જ્ઞાન હોવું પડે. હવે 52 અક્ષરી શબ્દો આપણે વાપરીએ છીએ તો આડેધડ વાપરીએ છીએ. ઘણા તો અપશબ્દ બોલતા હોય છે, ઘણા અહંકાર ભરી શબ્દ બોલતા હોય. વિવેક ભર્યો શબ્દ તો કોઈ પાસે છે જ નહીં, મર્યાદા ભર્યો શબ્દ તો કોઈ બોલતું જ નથી. આડેધડ બોલે તો એને 52 અક્ષરી શબ્દોનું જ્ઞાન નથી.
શબ્દ જ્ઞાન ભાવન અક્ષરી શબ્દોની એને હજી જ્ઞાન નથી, તો એ શું મુક્તિ મોક્ષ સુધી તમને લઈ જાય, શું પહોંચાડી શકે? અહંકારમાં બોલતા હોય, આવેશમાં બોલતા હોય, ક્રોધાવેશમાં બોલતા હોય. હે, હવે જેને ભાવન અક્ષરી શબ્દો કઈ રીતે બોલવા, કેમ એને વાપરવા, એનો પણ વિવેક નથી, તો એ મિત્રો સોમ શબ્દ સુધી શું પૂગી શકે, ઓમ શબ્દ સુધી શું પૂગી શકે? તો આને શબ્દ જ્ઞાન કહેવાય. પહેલાં સ્વર જ્ઞાન થઈ જાય ને, સ્વર જ્ઞાન થયા પછી જ તમને શબ્દ જ્ઞાનની ખબર પડે. બરાબર. હવે આ બધાય શબ્દો જેટલા છે 64 પ્રકારના શબ્દો, એ ક્યારેક સમય મળશે એટલે 64 શબ્દની આપણે વાત કરશું. બરાબર. તેમાં બધાય સંતોએ એક જ શબ્દની વાત કરી છે. કોની? સોહમ શબ્દની અને ઓહમ શબ્દની અને અનહદ શબ્દની. અનહદ એ જ સોહમ, અનહદને ઓમ પણ કહેવાય ને અનહદને સોહમ પણ કહેવાય. બરાબર. તો ભીમબાપા પણ પોતાની એક વાણીમાં કહે છે, દાસી જીવણ બાપાને, કે જીવણ મતલબ જીવણ બાપા, જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા ને વર્ષે નૂરમ નૂરા. શું કીધું જીવણ બાપાને? કે જીવણ તો ભીમ બાપા કહી શકે, આપણે જીવણ બાપા કહેવા પડે. બરાબર. કે ત્યાં રાખીએ, જીવને ત્યાં રાખીએ. જીવ નામ સુરતા થાય. શું થાય? જીવ નામ સુરતા, જીવ નામ ચિત્ત. આત્મા જુદો છે, જીવ જુદો છે. જીવ જ્યારે શિવ સ્વરૂપ બની જાય ત્યારે આત્મ સ્વરૂપ બની જાય. તો જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા. શું કીધું? અનહદ. અનહદ એ સોમ શબ્દ. જ્યાં વર્ષે નૂરમ નૂરા, જ્યાં પ્રકાશ ઈ પ્રકાશ, જ્ઞાન હિ જ્ઞાન, જ્ઞાનરૂપી પ્રકાશ ઈ પ્રકાશ વર્ષે. ક્યાં રાખવાનું કીધું? શ્વાસોશ્વાસની ક્રિયામાં. અનહદ ક્યાં શબ્દ વાગી રહ્યો છે? ચિત્તને ક્યાં લગાડવાનું કીધું? ભીમ બાપાએ જીવણ બાપાને શ્વાસોશ્વાસની ક્રિયામાં. હે, આને જ ઉન્મુનિ પણ કહેવાય છે. ખેચરી, ચાતરી, ભૂતરી, અગોતરી અને ઉન્મુનિ, આમ 5 મુદ્રામાં મસ્તકના 10મા દ્વારમાં મધ્ય ભાગમાં જે આત્મા છે એને પણ ઉન્મુનિ મુદ્રા કહેવાય છે, અને શ્વાસોશ્વાસની ક્રિયાને પણ ઉન્મુનિ મુદ્રા કહેવામાં આવે છે. બરાબર. તો જ્યાં વાગે અનહદ તુરા, અનહદ એ જ સોહમ શબ્દ. સોહમની કોઈ હદ જ નથી, અનહદની પણ કોઈ હદ જ નથી. અનહદ એટલે જેની કોઈ હદ નહીં. શું કામે કીધું ને એ અનહદ શબ્દ બેસ્ટ, સોહમ શબ્દ એ જ અનહદ અને ઓમ. બરાબર. તો આ શબ્દ સોહમ શબ્દમાંથી તમે ઓહમમાં જાઓ ને એટલે ઓહમ શબ્દ એક જ ઓમકાર, એ જ કલ્યાણકારી છે. બરાબર. બાકી બીજા તમને બધાય સીધી સાધનાઓ આપનારા છે, મુક્તિ ન આપી શકે. તો ઓમ જે શબ્દ છે એ જ્યારે સંભળાય, અથવા તો સોહમ, એટલે સમજી લેજો તમે મુક્તિના માર્ગ તરફ આગળ વધી રહ્યા છો. બરાબર. ઘણા ઓડિયોમાં બોલું છું કે કોઈ વસ્તુ તમારે નથી કરવાની જરૂર, કોઈ ક્રિયાકાંડ પણ નહીં, બળજબરીપૂર્વક શ્વાસને પણ નહીં ચલાવવાનો. જેમ ચાલે છે તેમ ચાલવા દો શ્વાસને, કોઈ બળજબરી નહીં. માત્ર ધ્યાન ધરો કે શું તમને સંભળાઈ રહ્યું છે. હે, સંત રવિદાસ કહે છે ને કે કિતના લંબા, કિતના ચોડા, कितना है अनुमाना, हमको दियो बताए. दुनिया कहे छे 12 उंगल है 12, 12 उंगल है 12, चौड़ा है सर्वांगा. चारेय તરફ છે ઈ, પણ 12 આંગળ 12 આ સ્વર ચાલી રહ્યો છે. નાકમાંથી તમે શ્વાસને બાયણે કાઢો ને એટલે 12 આંગળ સુધી જાય છે, 12 આંગળથી પાછો અંદર જાય છે. આને સ્વર કહેવાય. આને આ સ્વર પણ નિયંત્રણ કર્યું કહેવાય. સ્વરનો એક અર્થ શબ્દ પણ થાય. સ્વર એટલે એક અર્થ શબ્દ પણ થાય. તો આ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તેને જે ચલાવનાર છે ને એ જ આત્મા છે. અને પ્રાણને ચલાવનાર છે એ હૃદયમાં બેસીને સ્વયં સોહમ શબ્દ ચલાવી રહ્યો છે. પ્રાણવાયુ એ જે ચાલી રહ્યો છે, ઉઠતો શ્વાસો ને બહેતો શ્વાસો, એને ચલાવનાર જે છે તે સોહમ શબ્દ છે. હૃદય સ્થાનમાં બેસીને કેટલાય ઓડિયોમાં બોલું છું. અને સોહમ શબ્દને પ્રગટ કરનાર છે એ સ્વયં આત્મા છે. એ 10મા દ્વારમાં બેઠો પ્રકાશ એ પ્રકાશ. તો તમે સર્વપ્રથમ સ્વરને જ્યારે સિદ્ધ કરી લ્યો, કોઈ બળજબરી નહીં, શાંતિથી બેસવાનું, કોઈ બળજબરી નહીં, કોઈ ક્રિયાકાંડ નહીં, માત્ર તમારું ચિત્ત શું સંભળાઈ રહ્યું છે તેના પર ધ્યાન કરો. તો એ સ્વરમાંથી તમે સોહમ શબ્દમાં જાઓ. સ્વર તમારો કમ્પ્લીટ ચાલવા લાગશે. શ્વાસોશ્વાસની ક્રિયા
એટલે એ સ્વરની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવનાર સ્વયં સોહમ શબ્દ છે, પ્રાણ હૃદય સ્થાનમાં બેસીને નાભ્યથી ઉઠે છે અને નાભ્ય જાય છે, એ જ સોહમ શબ્દ. અંદરથી બહારથી અંદર આવે સો અને અંદરથી બહાર જાય એમાં હમ. એક શબ્દ ચાલી રહ્યો છે. કોઈ ક્રિયાકાંડ નહીં, કોઈ બળજબરી નહીં, કોઈ પ્રકારની આશા ઈચ્છા અપેક્ષા રાખવાની નહીં, મુક્તિ મોક્ષની પણ નહીં. માત્ર ત્યાં નિસ્વાર્થ ભાવે તમે ધ્યાન કરો એટલે સ્વરમાંથી તમે શબ્દમાં આવી જશો. સ્વરમાંથી સોહમ શબ્દમાં આવશો અને એ સોહમ શબ્દ પછી ઉપર ચડતો ચડતો ડાબી જમણીને સ્થિર કરી સુષુમ્નાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રને ત્યાં આત્મ દર્શન પ્રકાશ પ્રકાશ દર્શન કરનારી સ્વયં ચિત્રરૂપી સુરતા છે આ સોહમ શબ્દની અંદર. બરાબર? તો આને કહેવાય છે સ્વર જ્ઞાન અને શબ્દ જ્ઞાન. પરંતુ તમને સોહમ શબ્દ આપનારો વ્યક્તિ અથવા ઓહમ શબ્દ આપનારો વ્યક્તિ હજારો ઓડિયોમાં હું બોલ્યો છું કે અધિકારી હોવો પડે, જેને સોહમ શબ્દને પ્રાપ્ત કર્યો છે, સોહમ શબ્દને જેને સ્થિર કર્યો છે, જે ઇન્દ્રિયાતીત છે, વિષય વાસના રહિત છે, શીલવંત છે, કામ ક્રોધ લોભ મદમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી હું મેં જેની અંદર કોઈ વસ્તુ નથી, એકદમ શાંત અને અધિકારી પુરુષ, અધિકારી સંત તમને મળે અને એ તમને નામ ઉપદેશમાં આપે તો તમે આત્મ સુધી પહોંચી શકો છો. કારણ કે સ્વર જ્ઞાન પછી શબ્દ જ્ઞાન, શબ્દની તમને ખબર પડી જશે. પરંતુ અનેક હજારો ઓડિયોમાં એ પણ હું બોલું છું કે સત્કર્મ કરો ઓર ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. સત્યનો રસ્તો પકડવો ખૂબ જ જરૂરી છે, લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ. જો તમારી પાસે સત્યનો માર્ગ નથી, છલ કપટ ઈર્ષા નિંદા વિષય વાસનાથી તમે ભરપૂર છો, તો કોઈ દિવસ તમે ભક્તિ કરીને મુક્તિના મોક્ષના માર્ગ સુધી પહોંચી જ નહીં શકો. બરાબર? તો કોઈ બળજબરી નહીં, કોઈ ક્રિયાકાંડ નહીં, માત્ર ધ્યાન ધરવાનું. તો ક્રિયાકાંડ નહીં, કાંઈ કરવાનું નહીં, તો કરવું તો પડશે જ. કારણ કે ભગવાન ગીતામાં કહે છે કે કર્યા વગર અર્જુન કાંઈ મળશે નહીં, કરેલું અફેર જશે નહીં. કરવું તો પડશે ને પડશે જ. કરવું તો પડશે જ. પહેલાં ભૂખ લાગી છે અને તમે સિંગલ છો કે તમારી લેડીઝ, તમારા લગ્ન થઈ ગયા છે, તમારી લેડીઝને કહી દેજો કાંઈ કરવાની જરૂર નથી. અરે કરવું પડે, લોટ બાંધવું પડે, રોટલી વણવી પડે, ચૂલો હરગાવવો પડે, તાવડી મૂકવી પડે, વેલણું લેવું પડે, પાટલો લેવો પડે, ઘડીને પછી રોટલીને શાક તૈયાર કરી અને પછી તમે ખાઈ શકો. કર્યા વગર કાંઈ મળે નહીં, કરેલું અફેર જાય નહીં. એ તમે કર્યું ને, કર્યા વગર કાંઈ ન મળે, કાંઈ ન કરવાથી કાંઈ ન પ્રાપ્ત થાય. કરવું તો પડે જ, પણ પ્રાપ્ત થઈ ગયા પછી કાંઈ કરવાની તમારી જરૂર નથી. આ નોટ કરજો, પહેલાં કરવું જ પડશે. નકર ભગવાન ગીતામાં કોઈ દિવસ ન કહે અર્જુન કર્યા વગર કાંઈ મળશે નહીં, કરેલું અફેર જશે નહીં. કીધું ને ગીતામાં ભગવાને, તો કરવું તો પડશે જ. અને અર્જુન તું કર્મયોગી બંધને નિરંતર યુદ્ધ કર. શું કામ યુદ્ધ કરવાનું કીધું? કાં અર્જુન તારે કાંઈ કરવાની જરૂર નથી, તો શું ઓલા ધર્મનો નાશ કરી શકતી? પરંતુ અકર્તાના ભાવમાં આવી જાય અર્જુન કે હું કાંઈ કરતો નથી, કરતા ધરતા સ્વયં આત્મ પરમાત્મ પરમ પિતા છે, હું તો અકર્તા છું, હું તો માત્ર નિમિત્ત છું. કરતાપણાના ભાવને છોડી દે, હું કાંઈ કરતો નથી. આ નક્કી કરવાનું છે. પણ સત્યનો રસ્તો ખૂબ જરૂરી છે અને અધિકારી ગુરુ મળે તો જ તમે ભક્તિના મુક્તિના મોક્ષના માર્ગ સુધી પહોંચી શકો છો. સ્વયં ગુરુ અધિકારી નથી. ગુરુ જ કુંડાળા કાઢતો હોય, વિષય વાસનામાં પૂરેપૂરો હોય, અને ચેલિયું ચેલા મૂંડી લોકોને ફસાવી મુક્તિ મોક્ષના બાનામાં 52 અક્ષરી ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખીને ભોળા પારોડાને ફસાવીને ધંધો કરતો હોય તો એ કોઈ દી ન હાલે. ઉલટાના 84માં જાઓ. અત્યારે ધંધા ચાલી રહ્યા, ધર્મના નામે જાજા ભાગે ધંધા જ છે. તો સત્યનિષ્ઠ પુરુષ મળે, સાચા સદગુરુ મળે, જે સ્વયં સત્યના રસ્તે હાલી રહ્યા છે એવા અધિકારી સંત મળે અને એ સોહમ શબ્દ કે ઓહમ કે શ્વાસની ક્રિયામાં લાઈન આપે તો જ મિત્રો તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. બાકી અસંભવ. સંત કોને કહેવાય? સત એ સત્ય. સંત એટલે માથે જીરો લાગી જાય. જીરો કોણ છે? પરમ શૂન્ય પરમાત્મા છે. સત્ય સ્વરૂપી પરમ પિતા પરમ શૂન્ય પરમાત્માને જે પ્રાપ્ત કરી લે છે એને સંત કહેવાય છે. સંતનું લેબલ લગાડવાથી કોઈ સંત ન થઈ જાય, ગુરુનું લેબલ લગાડવાથી કોઈ ગુરુ ન થઈ જાય.
તો નવટંકીને નાટક છે, ધંધા છે બધાય. તો સ્વર સાધના શું અને શબ્દ શું? હવે આત્મજ્ઞાન પછી સ્વરની અંદર સ્વર ક્લિયર થતા એમાં સોહમ શબ્દ પ્રગટ થયો અને એ સોહમ શબ્દના મારફતે 10મા દ્વારમાં તમે પહોંચી ગયા. એને કહેવાય છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણકારી. હે, આત્મજ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણકારી. એટલે આત્મજ્ઞાન વિશેની જાણકારી, માહિતી બીજાને આપવી અને માહિતી જ્ઞાન કહેવાય. હે, કે આવી રીતે આત્મા છે. હે, ધરતી આકાશ વાયુજન અગ્નિ 5 તત્વનો તું દેહ નથી, 5 તત્વ નથી, રજોગુણ તમોગુણ સત્યગુણ તું તો 3 ગુણ પણ નથી, મન માયા પણ નથી, 25 પ્રકૃતિ પણ નથી. હે, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ને કેવલ તું 5 શરીર પણ નથી. આવું બોલવા શું થઈ જાય? આ થઈ ગયું જ્ઞાન. લ્યો કે તું શરીર પણ નથી, મનચિત બુદ્ધિ અહંકાર પણ નથી, હે, 3 ગુણ પણ નથી, મન પણ નથી, માયા પણ નથી, 5 શરીર પણ નથી. તો તું કોણ છો? આત્મા છો. આવું આ આત્મજ્ઞાન થઈ ગયું. આત્મજ્ઞાન કરવાથી બોલવાથી બકડી કરવાથી શું આ મુક્તિ મોક્ષ થઈ જાય? કાંઈ ન કરવાથી મુક્તિ મળી જાય? તમે શું કામ કથણી બકણી કર્યા કરશો? કરો તો છો, બોલ તો કરી રહ્યા છો તમે. કાંઈ ન કરવાથી જો મુક્તિ મોક્ષ મળી જતી હોય તો તમે શું કામ આ કથણી બકણી કર્યા રાખો? બોલી તો રહ્યા છો, બોલવાનું કર્મ તો કરો છો. હે, કર્મ કર્યા વગર કાંઈ મળતું જ નથી. આ નોટ કરી લેજો. તો આત્મજ્ઞાનીની પણ મુક્તિ ન થાય, આત્મજ્ઞાની પણ કથરી બકણી કરતા હોય. આત્મ અવસ્થાને જ્યારે તમે પ્રાપ્ત કરી લ્યો, આત્મ સ્વરૂપમાં તમે જ્યારે આવી જાઓ, એ સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્મા અને એનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ. પ્રકાશ. આત્મ સ્વરૂપમાં આવી જાઓ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો. હે, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લ્યો. ન્યા મન ચિત્ત બુદ્ધિ અહંકાર છૂટી જાય, શરીર છૂટી જાય, 3 ગુણ છૂટી જાય, 5 તત્વ છૂટી જાય, બધું છૂટી જાય. તમે સ્વયં આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યું. અર્જુનને ભગવાન કીધું સ્થિત પ્રજ્ઞાને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી, બધી ક્રિયાકાંડ એને ખતમ થઈ જાય. સ્વયં આત્મ સ્વરૂપે બની ગયા. આત્મ સ્વરૂપ બની ગયા ને એને પછી કાંઈ ક્રિયાકાંડ રહેતો નથી. કથણી કરવાની જરૂર નથી, બકણી કરવાની જરૂર નથી, ચેલ્યું ચેલા મૂંડવાની જરૂર નથી, ધન દોલત ભેગું કરવાની જરૂર નથી, 4 વ્હીલમાં રખડે નહીં, બંગલામાં રીએ નહીં, 32 જાતના પકવાન ખાય નહીં, એને જ કાંઈ કરવાની જરૂરત જ નથી. તો શું કામ ચેલ્યું ચેલા મૂંડવા જ મીંડા બધા? એનો અર્થ સાબિત થાય છે ને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. એ તો ધંધા છે, કથણી બકણી છે, પણ ભોળા પારોડા એને સમજી નથી શકતા. આત્મ અવસ્થામાં આવ્યા પછી એ આત્મજ્ઞાનની દ્રષ્ટિ, આ ચિત્ત જ્યારે સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગઈ, સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયો, બરાબર. પછી આત્મ સ્વરૂપ બન્યા પછી સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપી પરમપિતા પરમાત્મા, જે પરમાત્માના જ્ઞાનને જાણી લ્યા છે, જે શુદ્ધ આત્મા બની જાય છે, આને કહેવાય છે પરમાત્મ જ્ઞાન. અને એનો આત્મા પરમાત્માનો અનુભવ કરી લે. બાકી આત્માનો અનુભવ કોઈથી ન થાય. હું મનચિત બુદ્ધિ વાણીથી, શરીરથી, ઇન્દ્રિયોથી, 3 ગુણથી આત્માનો અનુભવ થાય? કોઈથી ન થાય. આત્માનો અનુભવ કરનારો કોણ છે? હા, ચિત્ત તો એમાં સમાઈ જાય, આત્મ અવસ્થામાં આવી જાય. આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે. ચિત્ત એના દર્શન કરી શકે આત્મ સ્વરૂપ. પછી ચિત્ત સ્વયં દર્શન કરીને આત્મ સ્વરૂપ બની જાય. એટલે ચિત્ત એમાં સમાઈ ગયા આત્મામાં. તો આ સોહમ શબ્દ એ ગુરુ છે, ચિત્ત છે એ શિષ્ય છે. અને આત્મ અવસ્થા એ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે ગુરુ શિષ્ય બે ઉડી જાય છે. સ્વયં આત્મ અવસ્થામાં આવી ગયા. અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે. અનેક ઓડિયોમાં હું બોલ્યો છું. અને પરમાત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરી લે છે, પરમપિતા પરમાત્મા જ આખી દુનિયાનો ગુરુ છે. એ જ પૂર્ણ જ્ઞાની છે, બરાબર. એ જ પૂર્ણ આનંદ છે, એ આનંદ સ્વરૂપ પણ છે. એ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે કોઈ પણ સાધક જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. આ સ્વર જ્ઞાન, શબ્દ જ્ઞાન, આત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પરમાત્મ જ્ઞાનને જે પ્રાપ્ત કરેલી હશે એ જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. સમાપ્ત. મીઠાની પૂતળી, આત્મારૂપી મીઠાની પૂતળી પરમાત્મા રૂપી સમુદ્રની પાણી સાથે પાણી થઈ ગઈ. અસ્તિત્વનો નાશ, ખતમ. તો અહીં વાણી પૂરી થાય છે. વાણીને વિરામ આપું છું. આશા રાખું છું નરસિંહ બાપા રાણીવાડાવાળા તમારા પ્રત્યે કે જે પ્રકારે મને આવડ્યું છે મારી બુદ્ધિ અનુસાર મેં આનું વ્યાખ્યા વિશ્લેષણ કર્યું છે, બરાબર. તો હવે સત્ય સનાતન ધર્મની જય.